આગળ સમાચારો તરફ નજર કરીએ તો નવસારીમાં એનપીએલ સિઝન 4નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે। ટુર્નામેન્ટ પૂર્વે આજે ઓક્શન પ્રક્રિયા સાથે ચેમ્પિયન ટ્રોફીનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું। ક્રિકેટ પ્રેમીઓમાં એનપીએલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ જિલ્લામાંથી નોંધાયેલા 421 ખેલાડીઓમાંથી 6 ટીમો માટે 13 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, જ્યારે દરેક ટીમમાં અન્ય જિલ્લાઓમાંથી પણ 4 ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે। એનપીએલ સિઝન 4નું આયોજન 15 મે થી 30 મે દરમિયાન કરવામાં આવશે, જેમાં કુલ 6 ટીમો વચ્ચે 18 મેચ રમાવનાર છે। તમામ મેચો એરુ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજના ગ્રાઉન્ડ પર યોજાશે। આ વખતે એક ખાસ મેચ ડે નાઇટ ફોર્મેટમાં રમાવનાર હોવાનું પણ આયોજક કહી શકાય કે જણાવ્યું છે, જે ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ બનશે। આયોજકોના જણાવ્યા અનુસાર એનપીએલ નવસારી જિલ્લાના યુવા ક્રિકેટરો માટે પોતાની પ્રતિભા દર્શાવવાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે। અને 421 પ્લેયરોએ ફોર્મ ભર્યા છે આમાં, અને દરેક ટીમમાં 13 પ્લેયર ડિસ્ટ્રિક્ટના રહેશે અને 4 ગેસ્ટ પ્લેયર તરીકે બહારથી રમી શકશે, અને ઇમ્પેક્ટ તરીકે એક ડિસ્ટ્રિક્ટનો પ્લેયર રમી શકશે। આમાં કઈ તારીખથી શરૂ થશે, કેટલી ગેમ રમાશે? આ ટુર્નામેન્ટમાં ટોટલ 18 મેચો રમાશે ફાઇનલ સહિત। એમાં 15 મે થી આ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થશે અને 30 મે ફાઇનલ રમાશે આ ટુર્નામેન્ટની। આમાં 3 દિવસ એવા રાખવામાં આવેલા છે, એમાં દિવસની 2 મેચો છે, એક ડે એન્ડ નાઇટ અને એક નાઇટ ટુર્નામેન્ટ, અને 421 પ્લેયરોએ ફોર્મ ભર્યા છે આમાં, અને દરેક ટીમમાં 13 પ્લેયર ડિસ્ટ્રિક્ટના રહેશે અને 4 ગેસ્ટ પ્લેયર તરીકે બહારથી રમી શકશે, અને ઇમ્પેક્ટ તરીકે એક ડિસ્ટ્રિક્ટનો પ્લેયર રમી શકશે। આમાં કઈ તારીખથી શરૂ થશે, કેટલી ગેમ રમાશે? આ ટુર્નામેન્ટમાં ટોટલ 18 મેચો રમાશે ફાઇનલ સહિત। એમાં 15 મે થી આ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થશે અને 30 મે ફાઇનલ રમાશે આ ટુર્નામેન્ટની। આમાં 3 દિવસ એવા રાખવામાં આવેલા છે, એમાં દિવસની 2 મેચો છે, એક ડે એન્ડ નાઇટ અને એક નાઇટ ટુર્નામેન્ટ, અને 421 પ્લેયરોએ ફોર્મ ભર્યા છે આમાં, અને દરેક ટીમમાં 13 પ્લેયર ડિસ્ટ્રિક્ટના રહેશે અને 4 ગેસ્ટ પ્લેયર તરીકે બહારથી રમી શકશે, અને ઇમ્પેક્ટ તરીકે એક ડિસ્ટ્રિક્ટનો પ્લેયર રમી શકશે। આમાં કઈ તારીખથી શરૂ થશે, કેટલી ગેમ રમાશે? આ ટુર્નામેન્ટમાં ટોટલ 18 મેચો રમાશે ફાઇનલ સહિત। એમાં 15 મે થી આ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થશે અને 30 મે ફાઇનલ રમાશે આ ટુર્નામેન્ટની। આમાં 3 દિવસ એવા રાખવામાં આવેલા છે, એમાં દિવસની 2 મેચો છે, એક ડે એન્ડ નાઇટ અને એક નાઇટ ટુર્નામેન્ટ, અને 421 પ્લેયરોએ ફોર્મ ભર્યા છે આમાં, અને દરેક ટીમમાં 13 પ્લેયર ડિસ્ટ્રિક્ટના રહેશે અને 4 ગેસ્ટ પ્લેયર તરીકે બહારથી રમી શકશે, અને ઇમ્પેક્ટ તરીકે એક ડિસ્ટ્રિક્ટનો પ્લેયર રમી